આજથી શરૂ થતું નવું વર્ષ વિક્રમ સંવત 2082નો આ પ્રથમ દિવસ, તો સૌ પરિવારોને મારા નૂતન વર્ષાભિનંદન. ને આજથી જે નવા દિવસે નવી શુભ શરૂઆત કરીએ, નવા વિચારો સાથે, અને આખું વર્ષ જે શુભદાયી, કલ્યાણકારી અને આરોગ્યમાં નીવડે એવી માતાજીને આપણે પ્રાર્થના કરીએ. અને નવા વર્ષે આપણે નવા વિચારો કરીએ, કંઈક નવા પરિવર્તનો થાય, સમાજમાં કંઈક સારું થાય, પરિવારમાં સારું થાય, ગામનું કંઈક સારું થાય, એવા આપણે નવા વિચારો રજૂ કરીએ. દેશ માટે અને રાષ્ટ્ર માટે આપણે જે લાગણી ઉદ્ભવે, રાષ્ટ્રપ્રેમ આપણે થાય, એના માટે આપણે શું કરવું જોઈએ. અને માત્ર સૂત્રો જે દિવાલ ઉપર લખેલા હોય તો લખવા પૂરતા સીમિત ન રહે, અને આપણે પણ જીવનમાં ઉતારીએ. અને આપણી નાગરિકનું જે કર્તવ્ય હોય, એની જે જવાબદારી હોય, તો એને આપણે પૂરેપૂરી આપણે નિભાવીએ અને દેશ માટે એક સારા નાગરિક બનીએ. મિત્રો, બીજું આપણે જાજુ ના કરી શકીએ તો કંઈ નહીં, આપણે દાન પુણ્ય એવું ન કરી શકીએ કંઈ નહીં, પણ આપણે સારા નાગરિક તો બનો. આપણે એટલું તો કરી શકીએ ને, વધારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું આપણે ધીમે ધીમે આપણે થોડુંક સુધરશું તો આપણે દેશ માટે અને રાષ્ટ્ર માટે આપણે કંઈક કલ્યાણકારી કંઈક કામો હોય તો કરી શકશું, અને દેશપ્રેમી આપણે થઈ શકશું. અને સ્વદેશી આપણે અપનાવવું જોઈએ. આપણે તો આપણો દેશ આત્મનિર્ભર બને. અત્યારે આત્મનિર્ભરના પંથે આપણો દેશ વધી રહ્યો છે. ચોથા નંબરનું આપણું અર્થતંત્ર બની ગયું. હવે હજી પણ આપણે વિશ્વમાં બહુ મહાસત્તા તરફ આપણે જઈ રહ્યા છીએ, અને હજી પણ આપણે ઘણી બધી દેશને પ્રગતિ કરવાની છે. એમાં દેશના તમામ નાગરિકોનો સિંહ ફાળવવામાં અમૂલ્ય જરૂરી છે, એટલો જ જરૂરી છે. તો જ આપણે પ્રગતિ તરફ જઈ શકશે. તો આપણે એવા વિચારો અને ઉદ્ગારો આપણા જીવનમાં આપણે અપનાવીએ અને દેશનું આપણે કલ્યાણ કરીએ. સૌને મારા નૂતન વર્ષાભિનંદન.